દારૂડીએ દાંત વાળ્યો એટલે 6 ને મારું તમારો ગોમો મારો તો વિષય છે 51 વર્ષ મને થયો એવા એક પંડિત મહારાજની સમાધિ સ્થાનમાં ગુરુ ગાદી મળે 4 વર્ષની મારી ઉંમર હતી મારા ગુરુ મહારાજ મારા સંતો મારો પરિવારે મને આદેશ આપ્યો કે લોકો તમને ગાતે ને વાતે લઈ જાય છે આટલો બધો ઢોલ યાર એક ઢોલ તો મેં આદે ઉજોયું મોણ લઈને પડે એવો ઢોલ લટકાયેલો અને બોલો એવો ઢોલ વગાડતા લઈને આયા તમે કોઈ દિન વે ભાઈ ઢોલ વગાડીને લાયા તમે જેટલા જોરદાર વે ભાઈ તો આવો કે ભાઈ થેન્ક યુ સાધુનો આટલો વિવેક કેમ ખાલ પડાવું મારા શરીર તણી એના ઉપર હોનેરી રંગ લગાવું એની મોજડી સીવડાવીને ગુરુને પહેરાવું તો એ ગુરુના ગુણનો પાર આવે એમ નહીં આવડો મોટો મહિમા સંતોનો છે તો હું તમારી આગળ ગાન કરીને જતો રહું એનો શું અર્થ મારો ઓરિજિનલ વિષય સંતોનો છે તમે સનાતન ધર્મની મૂળ વાત પ્રજા સામે મૂકો તો પ્રજા ધ્યાનમાં આવે પ્રજાને ખબર નથી દુનિયા આ જગત એને સંતોએ જગવી છે કબીર સાહેબની વાણી છે જાગ્યા એ નર પરમ પદને પામ્યા અને ઊંઘેલા જન્મ ગુમાયા કહત કબીર સુન મેરે સાધો અગમ સંદેશો લાયા નગર में कोई रमता जोगी आया આ કબીર સાહેબે લખ્યું સંત જગાડ હું તમને એક દ્રષ્ટાંત કહું બિહાર બાજુના એક મહાત્મા અને એ બાજુથી આ બાજુ આવી ગયેલા કુટીર બનાવીને રહેતા હતા એ મહાત્માના આશ્રમ આગળથી આપણી બાજુના 4-5 ચોર ચોરી કરવા જોઈએ તો પેલા બાવાની થોડી વાર રોકાતા બાપજીની હિન્દીમાં બોલું બાપુ कैसे हो बापू की अच्छा है कुछ चाय पानी तो मफत જ આવવું પડે ને આશ્રમમાં તો બધું ફ્રી સેવા હોય कुछ चाय पानी करके जाओ तो चा पानी कराओ એટલે પછી બાવોજી પાછા પૂછે બચ્ચા કહાં નિકલે હો એટલે આપણા વાળા હતા ચોર આપણી બાજુ ચોરી કરવી એનું બીજું નામ છે ખાતર પાડવું એટલે ચોર કી બાપુ ખાતર પાડને को जाते हैं બાવો બિહાર में ને કોઈ ખબર જ નહીં ખાતર પાડવું એટલે હું બાવો કે અચ્છા કામ હે પાડો ખાતર પાડવું આપણા વાળા કી બાપજી ને કમર આ વાત તો સારું કહેવાય વાહ પણ મફત ચા મળતી એટલે પેલા દરરોજ પેદા થયા પહેલા બાવાની જઈ બાપુ कैसे हो बापू की अच्छा है चाय पानी करो फिर निकलो पासो बाबू पूछा कायम आज कहाँ निकले हो खातर पड़ने को बाबू के अच्छा काम है पाड़ो खातर एक दाड़ो बाबू वेलो पानी गयो आरती पूजा करी और अंदर अंदर नक्की કર્યું કે आज हमको भी खातर पड़ने अरे क्या लो छोकरियो આપણા વાળા પાછા ગયા બાપુ નમસ્તે બાપુ કે નમસ્તે બેઠો ચાય પાણી કરો ચા પાણી થઈ ગયું પછી બાપુએ પૂછ્યું આજ કહાં निकले हो પેલા કે ખાતર પાડને को जाते हैं बाबू के हमको भी आना है ચોર બહુ હોશિયાર હતા કે હું લઈ ગયો તો આપણા બેડા ફળાઈ ના ખાવો નબે ગોટા લેવાય એટલે બાપુ તમારા કામ નહીં હે પણ એમ જે ખાધે હતો કે લઈ લો ને બૈડો આવો નજર ગયું આપણે તો ફાઈટ હતો તો કે વાત સાચી બાવાજીને કીધું બાપુ આવો ભેગા બાપુ તૈયારી કરી આમાં સાધુની પૂજી હું ખબર છે બે આંડો ને અમને થોડીક વાર માટે પછી આયોજન કરો ને આપણે આરતી કરવાની છે થોડીક 2-5 વાતો કરી અને આપણે આરતી કરશું મારે તમારી સાથે ગમત ગુલાલ કરવાનો કોઈ ભાવ નથી મૂળ વાત સુધી પહોંચવું છે આપણે અને આ અવસર પાછો મળે એવો નથી મોગો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને જેના સાનિધ્યમાં તમે બેઠા છો ને હવે કોઈ ખંજરી વગાડી તો હું કરું અને ટાઈમ વગાડજો પછી સમય પાછો મળશે નહીં આ અવસર પાછો આવે એમ નથી કયો મનુષ્ય દેહ 84 લાખ જાતની યોનિમાં એક સર્વશ્રેષ્ઠ યોનિ છે મનુષ્ય અને હું તમે આમાં અત્યારે ગોઠવાયા છે અરે બાપા એટલે
આવો અલભ્ય દિવસ મળવો, અલભ્ય અવસર મળવો મુશ્કેલ છે. બાવાનો ભેગો લીધો, બાવાએ જોડીમાં લીધો શંખ, ચલમ ચીપ્યા ને થોડો ઘણો સાધુ તો ચલમે મારતા હોય થોડો ઘણો ગોજો લીધો, માચીસ લીધી, આ બધું જોડીમાં ભર્યું. ચલો ખાતર પાડને. બાવાના જો ખબર નથી ખાતર પાડવું એટલે બધું મંડળ ઉપર બાપુ ખેડબ્રહ્મા જેવું ગામ 3 માળની બિલ્ડિંગ રાત્રે 2 વાગે તો પોક્યા. ઘર જોયું કે ઘર જોરદાર છે. પેલા सोर की बाबू वंडा ठेको, बाबू को इतना बड़ा गैस है, वंडा का को ठेकते हैं? तो क्या खातर पाड़ने का नियम है, वंडा ठेकना पड़ता है, गैस से नहीं जाते. तो जो बाबू પેલા 4 બધા પડ્યા મોય પેલો એ જોયું એને ખાતરિયું કહેવાય. એક ભજન હતું, ચોર ખાતરિયું લીધું હાથ જાડેજા, જેસલજી નું ભજન છે. કારણ કે જેસલમાં તો પીએચડી તો આ લાઈન, હા એને ધ્યાન ફીલ કરેલું. મોય પડ્યા, ડિસમિસ કાઢ્યું, બાજુ ખોલવા પડ્યા. ભાવો જોઈ લીધું કે હું વિધિ છે બે ખાતર પાડને. બારી ખોલીને પડ્યા મોય. વસ્તુ વેચાઈ ગયા. એક બેડરૂમ માં જો, એક સ્ટોર રૂમ માં જો, એક બેઠક રૂમ માં જો, બાવાના ભાગમાં આવ્યું રહોડું, રહોડામાં બધા વેચાઈ ગયા. બાવાની તો ખાતર પાડને की कोई विधि होगी, सबको अलग अलग. બાવોજી મોય ગયા. પણ સારા ઘરની દીકરી હોય તો ઘરની ગોઠવણ ઉપર નક્કી થાય. ચપ્પલની જગ્યા હોય, માટલાની જગ્યા હોય, જુડોની જગ્યા હોય, આવું બધું કપડાની જગ્યા હોય, એની વ્યવસ્થા કરે ને એ સુશીલ નારીના સંસ્કાર છે. બધું ઈધળ ઉધળ પડ્યું હોય નક્કી વગરનું, જાણ પેલો ને કરે ને કે ચાવી લાવ્યો ને તો ભણવું પડે. બાથરૂમમાં તો ચાવીની જ જગ્યાએ હોય. એમ સારા ઘરની એક ઘરમાં દીકરી હતી, મસ્ત મજાની વ્યવસ્થા કરેલી. એક બીજી કહેવત છે, પુત્ર પાયણામાં ને વહુ હા તરત ઓળખાઈ જાય. પુત્ર છે ને એક ઘોડિયામાં હું તો એનું લક્ષણ બતાવો કે આ દીકરો કેવો થશે. અને વહુ પાયણામાં આવતા હંગાતી મારો કિશન ક્યાં ગયો પતિ. અમે એક વખત ભજનમાં જાતા તે બૂમો ગાળા કરે, શૈલેષ ક્યાં ગયો, મહારાજ આયા છે. એના સોરાને બોલાવતી હતા તો ભાઈ ને ગયો. એટલે મેં કીધું આવડા મોટા શૈલેષ કિસી કે આ તો સિસ્ટમ છે બાપુ, અમે સુધરેલા છીએ. મેં કીધું સુધરેલી નથી, મર્યાદા તૂટી ગઈ છે. બાપ ને દીકરો બે હોમ હોમી દુરિયો પીતા હોય ને પતિ જો અહીંયા આગળ લેવલ લાવવું કઠિન. ત્યાં લેવલ નહીં આવે જલ્દી. વિવેક જરૂરી છે સાહેબ. વચન વિવેકી જેનર પાલબાઈ, બ્રહ્મદિક લાગે તેને પાય. વચન અને વિવેક બે વસ્તુ આવી જોઈએ. એક વચન, સદગુરુ મહારાજે વચન આપ્યું, મિથ્યા ન થાય. ગુરુ મહારાજના શરણે ગયા, વચન લીધું, ગુરુ મહારાજને ચરણે જઈ અને વાત કરી દીધી કે મને સનાતનનો માર્ગ બતાવો ગુરુ મહારાજ, આજીવન હું તમારા વચનનું પાલન કરીશ. તરી વર જૂનો ભગતડો આ કોરોનામાં ફેલ થઈ ગયો. બોલો 30 વર્ષથી મારા જેટલા ચોલા કરી ફરતો હતો ને કોરોનામાં લથડીઓ ખાતો હતો. એકને તો મેં પૂછ્યું કે તું તો દરપુનામાં આવતો તો યાર આચારનું ચાલુ કર્યું કે લોકે કીધું થોડું થોડું લ્યો ને ઉપડી જાવ હાલ લોટ કોટા મારતો કેટલા ગયા ભાઈ. આમાં ભાદરવામાં રણુજોના ભગત ઓચંતાનો રાફડો કાઢે. તમે જોજો ભાદરવામાં નવરા ભગત આવી જવાના. આગળ જય બાબારી, પાછળ જય અલગ જણી, સીધી ગાડીઓ હોય ઠીક છે. આબુ રોડ સુધી હાજી રહી. પછી જારીવાળી દુકાનો ચાલુ થવાની. કોટડીઓ મારતા જઈને જય બાબારી બોલતા જાય. ડુપ્લિકેટ ભક્તિ જા. હા, ખેતર બગાડ્યું ખલસણે ને સભા બગાડી કુડા લોક, ભક્તિ બગાડી લોભી લાલચુ, જેમ કેસરમાં મિલ ગઈ ધૂળ. અસંખ્ય મહાપુરુષોએ આપણને માર્ગ બતાવ્યા છે. સરસ મજાની વ્યવસ્થા હોય, ડબ્બા બબ્બા ગોઠવેલા, ડબ્બા ઉપર લખેલું ચોખ્ખું ઘી ગોળ આ બધું બધી વ્યવસ્થા. મહારાજના મનથી इनको वो लोग खातर पाते हैं, उतने में भगवान को भोग बना देते हैं. रात्रे 2:30 वागे होने सत्यनारायण भगवान की कथा નો શીરો બનાવ્યો. રવડામાં ચોરી કરવા જતા ઈઓને આ ધંધો ઉપાડ્યો બાબા. અને પછી મણી બાપા બરોબર સાધુનો નિયમ હોય કે ભગવાનનો ભોગ લગાવો એટલે શંખ વગાડે.
અમોને પોણા 3 વાગે બાપુ ચોરી કરવા જતા એ ઘરમાં જંગ ભૂગ્યો. પછી હું દશા થઈ હવે ગરદણી જાગી ગયો અને દિશા પકડી જે બાજુથી અવાજ આવ્યો ને એ બાજુથી દોડ્યો અને બાવાને બોચામ પકડ્યો. બાવાજી ક્યાં કરતે હો? આવો કે પૂછ લે ખાતર પાડ દે. પેલો તો આપણા બાજુનો શેઠ હતો તો ખબર પડી કે ખાતર પાડવું એટલે હું. બાવો તો જે હતું એ કહી દીધું. આ તો કે અમે પેલે થોડી હે વધી 4-5 વગર મકોટ વાયલા સસ્પેન્સ ખોલ દીધું બાપુ. જગાડે સાધુ આ જગતમાં જગાડે સાધુ કરે ને એને સંત કહેવાય. આવત સંત કો દેખ કે ઝપટ નમાના શીશ. સંતોની જોડે તાકાત તો કેવી છે? એક ગુના ક્યા કરો લાખો ગુના કરે બક્ષિસ. આ સંતની તાકાત છે. સંત છે ને આ બોડીનું રિનોવેશન કરી દે. ખુખાર મારવટીઓ 24 વર્ષ સુધી સાહેબ જેને તલવાર નથી મૂકી બેન ભાણેજડો મારી નાખ્યો. લૂટી કુંવારી જાન સરોવરની પાર તોડતી હતી. જંગલમાં દેવતા મેલી જીવડો મરી ગયો એમાં એને મજા આવતી હતી. એવો જેસલ પ્રથમ પેલો અલગ ધણીનો પાઠ કદાચ તમે જોયો હોય ને તો સાસતિયા કાઠી દરબારના ઘરે પાઠ અને પાઠમાં જેસલ જાડેજાનો સતી તોરણનો ભેટો થયો. પહેલા જ ભેટાની અંદર સાહેબ જીવન પરિવર્તન થઈ ગયું. અને ક્યાં ભજન લખાયું તારો રે સાહેબો બતાવ તારા સાહેબાની મને લહેર લાગી રામ અલખ દડે. અરે હું ભરેલું નહીં ભજન તમે તારું હું ફરકા ફૂટું પર ગયું. હું તો એક ભાઈને પૂછ્યું બહુ વગાડતો સતે મેં કીધું આ બાર મહિની ફૂટું કે ખબર નથી આની ફૂટામ તો મેં તપાસ કરજો 2-4 કડીઓ માં ભરજો ફૂટું હું કેવા માંગે છે ભાઈ. હા મારા હેતર આગળ મોડાસાથી સાયરા બાજુ જાઉં તો મારું ખેતર છે. ઈડર સ્ટેટના મહારાજાએ આપેલી એમને બહુ મોટી જમીન. દિવાળીના દાડા હું ખેતરમાં હતો અને પેલો મોટી મોટરસાયકલો નહીં નાખરી ઓમ હાથ રાખવા પડે એવી મોટરસાયકલનો ધોળો બટન કોનમાં ભરાયેલો અને એક મોટરસાયકલ વાળું મારા હેતર આગળ ઊભું થઈ ગયું. એકલો હું એકલો. મેં કીધું બચાવવા કોણ? મારે જવું પડે. હું ગટરમાં દોડીને ગયો પણ એનો બટન જોયો ને મને એવો વિચાર આવ્યો ઉમરભાઈ તો હું ભરતો પડ્યો. એટલું તો જાણું એનો બટન કાઢીને મારા કોનમાં ભરાયો મોય વાગે હવે ગાડી રતનપુર બોર્ડર જવાની જરૂરત નથી. આ બાટલી વડે પડી. હા ભાઈ ગમની બીમારી લાવજો નહીં. ગમ તો એને કહેવાય નરસિંહ મહેતાનો હાથ પડી ગયો તો એને ખબર ના પડી. 100 મહિના સુધી સપુબેન દ્વારકાધીશની જાત્રાએ જો આ બેનો હમણાં મેં કરતાલ વાળી બેનો જોઈ તમે ભજન ગાતા હોય ને તો ગાવ છો ગૌવારું બનીને વાલો આવ્યા. આ ગપ્પુ બોલું છે આ 100 મહિનાનું ગપ્પુ હોય. 6 મહિના સુધી દ્વારકાધીશની યાત્રા કરી સકુબેન પાછો આવ્યો ને તો સુધી વાહેદું પોણી રહોડું બધું થઈ ગયું. અને સકુબેન પાછો આવ્યો એદન કીધું તો મારી આટલું બધું ચોખ્ખું કોણ રાખે છે કે તું? એની હાહુ એમ કે છે સકુના તું રાખે છે. સકુ કે હું તો 6 મહિના સુધી ઘેર જ નથી કે કોઈ કે ખરું આજ સકુ રોટલા બનાવીને મને ખવડાયા. તાનું સકુને ખબર પડી કે મારો ઠાકર આઈને 6 મહિના સુધી ફિલ્ડિંગ. આ હોંગકોંગ ની વાત નથી, કેનેડા લંડન ની વાત નહીં કરતો, ભારત ની વાત છે. આપણા દેશના સંતો છે. અહીં તમારા નજીકમાં જે સંબાપો થઈ ગયા. મારો આત્મા મમતાથી મુકાય, સમતામાં જોડાય, પરમાત્મા થાય પ્રભુ એવું માંગુ છું. આવું લખનાર મહાપુરુષ નાથો બાપો. અને તમને જબરી વાત કરું ને 28 વર્ષની ઉંમરે શરીર છોડી દીધું. આખું વિશ્વ જેના અધ્યાત્મની નોંધ લે છે ને એવા તમારા ઈડરના ડુંગરા ઉપર મહાપુરુષ થઈ ગયા. શ્રીમદ રાજચંદ્ર મહાપુરુષ 28 વર્ષમાં જીવન સંકેલી નાખ્યું. અરે બાપા 80 વર્ષના થયા ફરી દાઢો ફૂટી તો એ બોન નથી આવતું હતું. તો એક વખત શૂટ ની લડી ગયા તમે ભૂઈ જાય યાર લડવા દે દીધો એ બજેટ ખાલી પડે હજુ હવા જ નથી છૂટતા. હા મારા કને એક ભાઈ આવ્યો 70 વર્ષની ઉંમર કે બાપુ ભગત થવું હતું. ભેગું થઈ જા કે ગુરુ કરવા છું. ભેગું મારું કામ હું તને ચેલો બનાવું પણ ઇન્ટરવ્યુ લેવું પડે.
ભેગું રીતે સુધી તને પૂરું કરવાનું તો મેળ જ નતો આવ્યો. કારણ કે બાપુ અમને જોખમ નથી કરતી, પેલો માલ ખવાતો નથી કોથળી વાળો, કાળી કોથળીની શાકભાજી. સમજ્યા? અમુક માલ કાળી કોથળીમાં આવે. તમે બધા ભગતો અંબે માના તો મોરો છો એટલે, પણ લોકો તો ચામુંડા મટન શોપ લખવા માંડ્યા કબીર ખીમા હાઉસ. એટલે કબીર સાહેબ ના નામે એડ આવે તો તું યા તારો આનો મે બે. મારા તો લોકો કોમેન્ટ કરે છે કે ધનગીરી માપમાં બોલ, પણ હવે આ દેવતા ફરી ગઈ તો શું કરવાનું કયો? સાચી વાત છે. સનાતન સંસ્કૃતિ છે. તમે હું અમરોઠિયા પૂજવા વાળા છે. આપણા ઘરમાં બેસતા અમરોઠિયામાં તિલક કરતા હતા. સુધરી ગયું છે લોક, રહોડામાંથી પોતું આવ્યું ડાયરેક્ટ બાઉને આવી ગયું કે અમરોઠિયો જ નથી. નકર એ નો એન્ટ્રી હતી. તમારે તો જોવડાવું જ ના પડે. મોટી મોટિયારો આ બધું પણ જો બાપુ એટલે લેવલ કરી છે સંતોએ. કૃપા કરી છે આપણા ઉપર. મહાકળી કાળ આવશે એ આજના સંતો, હું જે ભૂમિ પરથી આવું છું ને, દેવાયત પંડિતે લખ્યું હતું, જુનાગઢની બાજુમાં વંથલીના વતની મોડાસાની બાજુમાં એની સમાધિ લીધી. એમના ગુરુના પ્રતાપથી બોલ્યા, પહેલા પવન ફરુકશે, નદીઓમાં નીરે નીર, ઓતરખંડથી મારો સાહેબો આવશે, એના ભેગા હનુમાન જતી વીર. દેવાયત પંડિત તાળા દાખવે, સુનો તમે દેવળ દે નાર, આપણા ગુરુ અગમ ભાખ્યા, એમાં જૂઠું જરીના લગાર, લખ્યું નું ભોખ્યું એક દી આવશે. અત્યારે બધું આવ્યું. આ દોડે દીવા બળશે એ આવ્યું, ધરતી પર લોઢું દોડ્યું, અને એક વાત એવી બોલી, પોરો આવશે પાપનો, ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. તો કોરોના ભાડ્યો જોયો ને? પણ જન પહેરવાની આઈટમ 2 વર્ષ સુધી આપણે પહેરી. આપણે પહેરતા હું તો આપણે પહેરવા પડ્યા. હું દોતને તો ઓળખાતો, અમુકને તો શેટર રીતે હતો એ પહેરીને ફરતા હતા. અરે પહેરતા નતો આવડતો, ઓછો ઉતી આવી જાય થોડું બોલે. અમુક લોકો પહેરીને હુઈ ગયા. એટલા ડરી ગયા હતા ને, જેને લાશો જોઈ ને પ્લાસ્ટિકમાં બેઠેલી, એ તો કાઢવા તૈયાર હતા. કોણ ખાતા હતા? એટલો ખોફ બતાઈ ગયા. એ દેવાયત પંડિતે લખ્યું હતું ભયંકર રોગ આવશે, એમાં પ્રેમ દયા અને કરુણા ઓછી થઈ જશે. હજુ પ્રેમ છે, આ દેખાય છે ને પ્રેમ છે. તમે એકબીજાના પ્રેમના કારણે આપણે મળ્યા છીએ. ક્યાંક તમે અલગ ધણીને જાણો છો, ક્યાંક રામદેવજી મહારાજની સાથે તમારી પ્રીતિ છે, ક્યાંક સંતોની સાથે પ્રીત છે, ક્યાંક વડીલોની સાથે તમારો ભાવ છે, એટલે ભેગા થયા છે. આ બધું ખોવાવા માંડ્યું. દેવાયત પંડિતે લખ્યું પ્રેમ ઓછો થઈ જશે, દયા ઓછી થશે. એવું જોવા મળે છે ત્યારે. દવા તેમાં દયા ઓછી થવા માંડી, પ્રેમ ઓછો થઈ ગયો. પેલો મેં મનાવો તો ધાબસડી જોતો તો કાકડા બોલું તો કોક ને કોક આવતું. અત્યારે ઘેરાઈને ડોરબેલ વગાડે તો ઘરમાં થાળીઓ પસાડે તો પાછળ તો અત્યારે નથી કાંઈ. લગન પહેલા સ્ટુડિયોમાં જઈને ફોટા પડાયા હતા, ખભા હાથ મેલી જન્મ ભેગો રસ્યો. એ પોઝિટિવ આયા પછી ત્રીજા ખંડમાં ખાટલો ને પેલા ખંડમાંથી ખીચડી જતી હતી. એવો રોગ બતાઈ ગયો કોરોના. પેલા ઘરવાળાએ પૂછ્યું ખરું કે આપણે ફોટા પડાયા હતા ને વેલકમ ભૂલી જાય કે પોઝિટિવ તો રોમ રોમે નહીં. એવી દશા આ દેશના સંતો આવું એડવાન્સ બોલી ગયા છે. એટલે તમારા ગામના હરિભક્તોએ મને ભાવ કર્યો. હકીકતમાં આવતીકાલે પૂનમ છે અને મારા દિવસે પણ બેસવાનું રાત્રે ભજન, પણ તમારા ગામના હરિભક્તોએ જબરા છે હો. મને દાદાગીરીથી લાયા છે અને તાળીઓથી બતાવો. 1 મિનિટ લેટ નહીં પડાય ઉઠ્યા હતા. હા 9:30 વાગે તમે ખેડબ્રહ્મા 8 વાગે નહીં આવ્યા તો બગાલ ઘર ભેગો આવી જાય ભૈયા. પ્રેમનો વશ થયા રાજી એમાં શું કરે પંડિતને કાજી. તમારા ગામના ભક્તો એવા મારી સાથે એમની પ્રીતિ છે, એમનો ભાવ છે કે આપણે અલગ ધણીનો આરાધ કરશું. અને ઘણી બધી વાતો છે, આપણે સંતોના આશીર્વચન લેશું. 1-2-5 મિનિટ મણી બાપા આપણી વચ્ચે પધાર્યા છે, તો છૂટું માઈક આપી એમના આશીર્વચન લઈને આપણે અલગ ધણીની આરતી કરશું. આરતી જ કરવી છે ને પહેલા, તો આપણે અલગ ધણીની આરતી કરશું. અને પછી ઉમરવીરને સાંભળવો છે, બીજા બધા ભજનીકો, કોઈ સત્સંગ. અશ્વિનભાઈ આપણા
મહાન આ વિસ્તારમાં જેમનું નામના થઈ છે એવા અમારા દોલતરામ બાપુ હમણાં રણુજામાં ભવ્યાતિ ભવ્ય આશ્રમ બનાવી રહ્યા છે. એ દોલતરામ બાપુના પરમ ભક્તો છે બધાય, પણ દોલતરામના છે એવું ન કહી શકું કારણ કે એમને બધા સાથે ભાવ છે. ગુરુ દોલતરામ છે એમના, પણ ભાવ સંતથી છે. એટલે એવું બધું મંડળ એ પણ બહુ સારું બોલે છે, એનો પણ આપણે લાવો લેશું. અમારા ગામનું મંડળ પણ સારા જૂના ભજનીકો છે, એટલે મણી બાપાને તાળીઓ જોડાવો બધા. બોલો સત્યનારાયણ દેવજી મહારાજનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. પાર્વતી પતિ હર હર મહાદેવ. આજની આ ખીરબ્રહ્માની પાવન ધરા ઠાકોર ભાઈઓના ખૂબ પ્રેમને વશ થઈ એને આજે આપણી વચ્ચે એક પ્રગટ પરમાત્માનું સ્વરૂપ, પ્રગટ સિદ્ધ રામદેવજી બાપાનું પ્રગટ સ્વરૂપ એવા અમારા મોડાસા દેવરાજ ધામથી પધારેલા ધનગીરી બાપુને મારા લાખો વાર વંદન છે. એમના જોડે પધારેલા હરિગુરુ સંતો, અમારા બધા રમણભાઈ, બીજા બધા ભજન મંડળોના આગેવાનો, અમારી બહેનો દીકરીઓના ચરણમાં વંદન કરીએ. બાપુની વાત તો સાહેબ થાય એવું નથી, અને અમારા સાબરકાંઠા જિલ્લાના સનાતન ધર્મનું એક અમૂલક ગરુડું કહીએ તો ખોટું નથી. જેમની ઉંમર 4 વર્ષની હતી અને દીક્ષા લીધી, અને આજે 50-55 છે બાપુ, આ 51 વર્ષથી સતત ભજન, અને સંતો પોતાનું જીવન સાહેબ પરમાત્માને ખર્ચી રહ્યા છે. બાપુના અહીંયા આવવાની શું જરૂર હતી? એમને પૈસાની ખોટ છે, એમના દાન દક્ષિણાની ખોટ છે એવું નથી. પણ મહાપુરુષે કીધું કે સરોવર તરોવર સંતજણ ચોથા વર્ષે મેઘ, અરે પરમારથ કે કારણે ચારી ધરિયા દે. સરોવર પોતે પાણી પીતું નથી, બીજાની તૃષા છીપાવવા માટે સતત 24 કલાક હાજર છે. તરુવર કે તો ઝાડ છે ને, બીજાને છોડો આપણે પોતે તડકો વેઠીને છોડ્યા પર. અને સંત છે ને એ તો સાહેબ ફરતું ધીરજ છે. પોતાનો સમય બીજાના જીવનના ઉત્કર્ષ માટે 24 કલાક બાપુએ વાત કરી, ભજન કરતા કરતા આખી રાત ભજન કરે છે. ત્યારે ભજન છે, ત્યારે પૂનમ છે, છતાંય પોતાના દેહની પરવા નથી. બીજાના માટે, તમારા મારા જીવનના કલ્યાણ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમારા ઠાકોર ભાઈઓ જે કોઈ આયોજન કર્યું, આ સંતોને બેસવાની વ્યવસ્થા કરી, જમવાની વ્યવસ્થા કરી, જે કોઈ, અને અમારા દીકરા દીકરીઓને જે પ્રોત્સાહન આપ્યું, સાહેબ ભજન જોડે સંસ્કારની ખૂબ જરૂર છે. અને અમારા સાબરકાંઠા જિલ્લામાં તો અનેક સંતો, અમારા બાપુ ધનગીરી બાપુ,